કર્યો છે જે બીજેપી ધર્મની રાજનીતિ કરતી હતી ને એ અત્યારે અહીંયા પતી ગઈ છે. હવે નવા યુગનો પ્રારંભ થયો છે અને આ જ રાજનીતિ 2027માં જોવા મળશે. ગોપાલભાઈ પણ કહે છે ને જય જય ગોપાલ ભગવાનની આરાધના હોય જે એમને ચાલુ હિન્દુ કરી મુસલમાન અમુક તો મને એવું લાગે કે થોડું ઘણું તો એવું લાગે છે કે ભાઈ કંઈક ગફલો થયો છે. કડીમાં. હા તો ભાઈ વિસાવદરમાં ગફલો કેમ ના છે? ના, વિસાવદરની અંદર તો ગોપાલ ઇટાલિયા ચડી બેસતો હતો ઉપર જ. સરકારને ગફલો કરો તો વિસાવદરમાં ના ના, કરો. ના. કાકા સિનિયર સિટીઝન ખાસ કરીને જે જૂના જુગીઓ છે એ કોંગ્રેસ ઉપર ભરોસો રાખે છે. તમે કેમ આમ આદમી પાર્ટી તરફ ઝૂક્યા એમ એવું શું કારણ? એ ગોપાલ ઇટાલિયા સાહેબને ખૂબ ખૂબ જી શું ગોપાલ ઇટાલિયા સાહેબને ખૂબ ખૂબ સાથીઓ વિસાવદરની પેટા ચૂંટણી ગોપાલ ઇટાલિયા જીતી ગયા છે. કડીમાં આમ આદમી પાર્ટીની હાર થઈ છે પણ ગોપાલ ઇટાલિયાની જીતની ખુશી અત્યારે તમે જોઈ શકો છો કે આમ આદમી પાર્ટીના જે પ્રદેશ કાર્યાલય ખાતે તમે જોઈ શકો છો કે લોકો જીતની ઉજવણી કરી રહ્યા છે. જી કાકા શું નામ? અશોક દેસાઈ વડોદરાથી. વડોદરાથી તમે ગોપાલ ઇટાલિયાની જીતની ખુશી માટે તમે અહીંયા આવ્યા. અહીંયા નહીં સાહેબ, હું વિસાવદર પણ ગયેલો. વિસાવદર પણ ગયા. લગભગ 8 દિવસ સુધી ત્યાં રોકાયો હતો અને મેં ત્યાં તે દરમિયાન જોયું કે અમે જ્યાં જ્યાં પ્રચાર કરવા માટે જતા હતા ત્યાં ગામ લોકોનો એટલો ઉત્સાહ હતો. એમનો આખો પ્રવાહ ગોપાલ ઇટાલિયા તરફ જ હતો. અમે કહીએ, અમારી ઓળખ આપીએ કે અમે વડોદરાથી આવીએ તો કહે કે ભાઈ તમારે વડોદરાથી અહીંયા સુધી શા માટે આવો છો? અમે લોકો છીએ ગોપાલ ઇટાલિયાનો પ્રચાર અમે કરીશું. ત્યાંની પ્રજા એમનો પ્રચાર કરતી હતી. અમને કીધું કે તમે આરામથી જાઓ, ગોપાલ ઇટાલિયા 100% જીતવાના છે. અને આજે પરિણામ આવી ગયું છે, ગોપાલ ઇટાલિયા જીતાયા છે. અને હવે વિધાનસભામાં 5 પાંડવો ભેગા થશે એટલે ગર્જના થશે. ગોપાલ ઇટાલિયા લોકોનો અવાજ રજૂ કરશે. બસ ગોપાલ ઇટાલિયાને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. કાકા સિનિયર સિટીઝન ખાસ કરીને જે જૂના જુગીઓ છે એ કોંગ્રેસ ઉપર ભરોસો રાખે છે. તમે કેમ આમ આદમી પાર્ટી તરફ ઝૂક્યા એમ એવું શું કારણ? એની વિચારધારા, અચ્છા. આમ આદમીની પાર્ટીની વિચારધારા શિક્ષણ અને સ્વાસ્થ્ય એ મુખ્ય હતી. અને આજે દેશને જરૂર છે શિક્ષણની. આજે એવા હજારો લાખો કરોડ લોકો જે નીચલો વર્ગ છે એ પોતાના બાળકોને શિક્ષણ નથી આપી શકતો. તો એમને માટે મફત શિક્ષણની જે સગવડ દિલ્હીમાં કેજરીવાલ સાહેબે કરેલી હતી એવી અમે ઈચ્છીએ છીએ કે આખા દેશમાં થવી જોઈએ. ઘણા લોકો એવું કહે છે કે આ જે જીત છે ને એ ગોપાલ ઇટાલિયાની છે, આમ આદમી પાર્ટીની, કારણ કે કડીમાં તો આમ આદમી પાર્ટીની હાર થઈ છે. પ્રજા ફેક્ટર અને જીત હા, એ બરોબર છે. હાર જીત તો ભાઈ રાજકારણની અંદર ચાલતી જ આવે છે. પરંતુ વિસાવદરમાં જે જોયું કે છેલ્લા 18 વર્ષથી ભાજપને કોઈ સીટ મળતી નથી. ગયા વખતે પણ જે ચૂંટણી થઈ એમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીત્યા હતા. એમને કળ બળ દરેક ગમે તે લોભ પ્રલોભન આપીને એમને રાજીનામું અપાવ્યું હતું. છતાં પણ વિસાવદરની પ્રજાએ આમ આદમી પર પાછો વિશ્વાસ મૂકીને ગોપાલ ઇટાલિયાને જ્વલંત વિજયથી ઐતિહાસિક વિજય અપાવ્યો છે. એમનો પ્રજાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જી કાકા શું નામ આપનું? મારું નામ અશોકભાઈ ચાવડા. ક્યાંથી આવ્યા? હું બાપુનગરથી. બાપુનગર. શું કહેશો ગોપાલ ઇટાલિયાની જીતની ખુશી? બહુ સરસ, બહુ ઈમાનદાર માણસ છે અને બહુ બુદ્ધિશાળી માણસ છે અને કંઈક વકીલ પણ છે. અને વિસ્તારની અંદર જે એમને જીત મળી ખૂબ ખૂબ આનંદ. અચ્છા. તો કડીમાં હાર થઈ છે આમ આદમી પાર્ટીની. એમાં તો હવે પાર્ટીના અમુક કાર્યકરોનો થોડો અભાવના કારણે એમને જીત હાર મળી છે. કડીમાં કાર્યકરો ઓછા હતા એમ? બહુ ઓછા. અને પાર્ટીના, કારણ કે અમદાવાદથી કોઈ માણસો જઈ શક્યા નથી. હું પોતે ગયેલો છું અને એમને ઘણો રિસ્પોન્સથી મળ્યું. પણ અમુક તો મને એવું લાગે કે થોડું ઘણું તો એવું લાગે છે કે ભાઈ કંઈક ગફલો થયો છે કડીમાં. હા. તો ભાઈ વિસાવદરમાં ગફલો કેમ ના છે? ના, વિસાવદરની અંદર તો ગોપાલ ઇટાલિયા ચડી બેસતો હતો ઉપર જ. સરકારને ગફલો કરો તો વિસાવદરમાં ના કરો? ના, એ કડીમાં કરી શકે, કારણ કે ભાજપનો અમે ગઢ કહેવાય છે. અચ્છા. એની કારણે. જી ભાઈ શું નામ ભાઈ? મારું નામ રાહુલ છે. હા. અમદાવાદ શહેર યુવા ઉપપ્રમુખ છું.
વિસાવદરની જનતાએ અને ત્યાંના યુવા અને ખેડૂતોએ એક નવા યુગનો પ્રારંભ કર્યો છે. જે બીજેપી ધર્મની રાજનીતિ કરતી હતી ને એ અત્યારે અહીંયા પતી ગઈ છે. હવે નવા યુગનો પ્રારંભ થયો છે અને આ જ રાજનીતિ 2027માં જોવા મળશે. ગોપાલભાઈ પણ કહે છે ને જય ગોપાલ ભગવાનની આરાધના હોય જે એમને ચાલુ હિન્દુ કરી. મુસલમાન કરતા હતા એ અહીંયા ખબર પડી કે અત્યારના દરેક નવા ત્યાંના યુવાનો અને ખેડૂતો જાગૃત થઈ ગયા છે અને આ જ રીતે દરેક જિલ્લામાં દરેક યુવાનો અને ખેડૂતો જાગૃત થશે અને 2027માં આમ આદમી પાર્ટીની સરકાર બનશે. અચ્છા તો કોંગ્રેસનું કશું નહીં. કોંગ્રેસ તો ક્યાં છે? તમે જોઈ જ લો છો આખા ગુજરાતમાં કોંગ્રેસ જે બીજા પક્ષ કહેતા હતા અત્યારે ક્યાંય નથી. વિરોધ પક્ષમાં અત્યારે આમ આદમી પાર્ટી જ છે અને એ જ રહેવાની છે અને આવનાર 2027ના ઇલેક્શનમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવશે. હું ગુજરાતની જનતાનો અને વિસાવદરની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારો વિસાવદરનો છે જ અમારો સાવજ ગોપાલભાઈ જ્યારે વિધાનસભામાં જઈ રહ્યા છે ત્યારે ગુજરાતની જનતાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને જ્યારે અમારા જે ભૂપતભાયાની અમારી પાર્ટી સાથે જે ગદ્દારી કરી અને ભાજપની પાસે જે પૈસા લઈ અને બેસી ગયા હતા અને ભાજપના પેલા ખેમામાં જતા રહ્યા હતા ત્યાર પછી અમારા ગોપાલભાઈ આજે ખૂબ જંગી બહુમતીથી જીતીને આજે વિધાનસભામાં જઈ રહ્યા છે. અમને ખૂબ ખૂબ આભાર છે. હું ગુજરાતની જનતાનો અને વિસાવદરની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને હવે સારા કામ થશે. હવે અમારી પાર્ટી અમારા આમ આદમી પાર્ટી ખૂબ સારા કામ કરશે અને લોકોનો અને જનતાના પ્રશ્નોને વાચા આપશે. કડીની હાર થઈ છે એના કડી વિશે શું કહેશો? કડીમાં તો શું છે કે ઘણા બધા એ સમીકરણો કામ કરતા હોય છે. ત્યાંના પ્રશ્નોને વાચા આપવા માટે બરાબર છે. અમારા ઉમેદવાર સક્ષમ ઉમેદવાર હતા પણ ક્યાંક ને ક્યાંક અમારામાં કચાશ રહી ગઈ છે. ક્યાંક ને ક્યાંક અમારે ક્યાંક કાઉન્ટિંગ કરવામાં કે ક્યાંક કેનવાસિંગ કરવામાં અમારે થોડીક ભૂલ રહી ગઈ છે. તો અમે ફરીથી નેક્સ્ટ ટાઈમ અમે આ ભૂલનું પુનરાવર્તન નહીં કરીએ એનું અમે ધ્યાન રાખીશું. જી ભાઈ શું નામ ભાઈ તમારું? પઠાણ ખાલિદ ખાન. હા પઠાણ ખાલિદ ખાન. ક્યાંથી આવ્યા? અમે દાણીમડાથી આવ્યા છે ને બેરામપુરા વોર્ડમાં અમે લોકો કામ કરે છે. અમારા વોર્ડ પ્રમુખ છે આ ફરીદ અત્તાર કાદરી. એ ગોપાલ ઇટાલિયા સાહેબને ખૂબ ખૂબ જી શું ગોપાલ ઇટાલિયા साहब खूब खूब धन्यवाद कि बहुत अच्छी तरीके से जीते हमारे गोपाल इटालिया सर. जी बहुत अच्छी मेहनत करी है. आम आदमी पार्टी ने बहरामपुरा में भी हमारे मेंबर जो है वो अच्छे तरीके से काम कर रहे हैं. મારું નામ ગુલામ ફરીદ શેખ છે. હું અમદાવાદનો માઇનોરિટીનો પ્રમુખ છું. શું કહેશો ગોપાલ ઇટાલિયાની જીતની ખુશી? આ જીત ગોપાલ ઇટાલિયાની સાથે સાથે ગુજરાતના ખેડૂતોની, ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની જે આજે વિસાવદરની જનતા એ સાબિત કરી દીધું છે કે જે સત્તામાં છે એ લોકો વિકાસ કરતા નથી. એમની સામે આજે ભારતીય જનતા પાર્ટીની સામે એક આમ આદમી પાર્ટીને જીત અપાવી છે. ભારતીય જનતા પાર્ટીએ જે સામ ડામ દંડ અપનાવ્યો હતો, ધાક ધમકી અપનાવી હતી, એને એક જાકારો આપીને આમ આદમી પાર્ટીને ત્યાં વિસાવદરની અંદર જીત અપાવીને એ સાબિત કરી દીધું છે કે 2027ની આગામી ઇલેક્શનની અંદર આમ આદમી પાર્ટી જે છે કે ભાજપને ટક્કર આપી શકે એવી પાર્ટી એ આમ આદમી પાર્ટી જ છે. તમે માઇનોરિટી છેલ્લા પ્રમુખ છો. ખાસ કરીને મુસ્લિમ સમુદાય કોંગ્રેસ પ્રત્યે ઝુકાવ ધરાવે છે. આમ આદમી પાર્ટી શું ભવિષ્ય? આ ખોટી એ વાત છે કે મુસ્લિમ પક્ષ કોંગ્રેસ પાર્ટીને ધરાવે છે. મુસ્લિમ પક્ષ એક એવો સમજદાર પક્ષ છે કે જે હરેક રાજ્યોની અંદર અલગ અલગ પેટર્નથી મત આપતો આવ્યો છે.